नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सद्गुरु चरण सदा शरणं मम 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 सद्गुरु चरण सदा शरणं सद्गुरु चरण सदा शरणं मम सद्गुरु चरण सदा शरणं सद्गुरु चरण सदा शरणं मम सद्गुरु चरण सदा शरणं सद्गुरु चरण सदा शरणं मम सद्गुरु चरण सदा शरणं सद्गुरु चरण सदा शरणं मम सद्गुरु चरण सदा शरणं ज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સ્વાધ્યાયમાં શ્રી આત્માનુશાસનનો છેલ્લે આપણે 94મો શ્લોક વિચાર્યો હતો, જેમાં એક બહુ જ માર્મિક અને ટોપ પ્રાયોરિટી આપવા જેવી વાત આચાર્ય દેવે આપણને કહી હતી. આપણને મળેલા મનુષ્ય ભવનો સદુપયોગ કરવામાં આપણે ચૂકી જઈએ છીએ. પાંચ દિવસ સાધના ન કરે, 10 દિવસ સાધના ન કરે, મહિનો સાધના ન કરે. જે મનુષ્ય ભવની એક ક્ષણ સમસ્ત ચક્રવર્તીની સંપત્તિ કરતા પણ વિશેષ મૂલ્યવાન છે, તેવા મનુષ્ય ભવના કેટલાય અઠવાડિયા અને કેટલાય મહિના આપણે આત્માની સાધના વિના અને પરમાત્માની ભક્તિ વિના વિતાવી દીધા, એવા આપણને ધિક્કાર છે. એટલે કે આપણને શરમ આવી જોઈએ કે મારી કેટલી બધી નીચ ગતિ થશે અને હું કેટલું ખોટે રસ્તે ચાલ્યો. આપણને કંઈ એનો અંદરમાં અફસોસ થતો નથી, અને જ્યારે થાય છે ત્યારે એટલું બધું મોડું થઈ ગયું હોય છે કે પછી સ્ટેશનમાં દાખલ થયો
હજુ તો ત્યાં તો ટ્રેન તો સારી પિકઅપ થઈ ગઈ હતી. હવે શું, સ્ટેશનમાં દાખલ થયા આપણે અને ટ્રેન તો ચાલુ થઈ ગઈ હતી. હવે એટલું દોડે અને પકડે એવી સંભાવના રહી નહીં, કારણ કે સામાન પણ હતો. એટલા મોડા આપણે પડી ગયા જો 65 વર્ષ પછી જાગ્યા તો, એમ સમજવાનું. એટલા માટે આપણે જે પર્યુષણની સાધનામાં 30 વર્ષથી નીચેના, 30 થી 40, 40 થી 50 અને 50 થી ઉપર એમ માટે જુદા જુદા પ્રકારે આરાધનાની વિચારણા કરેલી છે. તો અહીં જ્ઞાની ભગવંતો કહે છે કે ઘણા પુણ્યના સંચયથી વિવેક બુદ્ધિ જાગે તેવો જોગ જીવને મળે છે. તે મળ્યા છતાં જીવ પરભવના હિતમાં પ્રમાદ કરે તો મળેલી સામગ્રી ચાલી જતા ફરી કયા ભાવમાં મળવી સુલભ થશે એ વિચારે બુદ્ધિમાનોને ખેદ થાય છે. આપણે બોલીએ તો છીએ પણ એટલું સિરિયસલી અંદરમાં ફિલિંગ થતું નથી. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી. અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. પણ ક્યારે બે હાથ આપણે ભગવાનને આપીએ તો? આપણે એક હાથ તો છે છોકરાઓના ને એની બાના હાથમાં, અને બીજો હાથ છે ડાક્ટરના હાથમાં. ભગવાન કે હું શું કરું? હું શું કરું? તારો એક હાથ તો છે છોકરાઓ અને એની બાએ પકડ્યો છે અને બીજો હાથ ડાક્ટરે પકડ્યો છે. ભગવાન આવે તો ખરા પણ બિચારા ભોંઠા પડી જાય. ભગવાન તને મદદ કરવા તો આવ્યા પણ ભોંઠા પડી ગયા. આવી આપણી સ્થિતિ છે. માટે આપણે સમયસર જાગૃત થઈ અને હમણાં પૂજામાં બોલ્યા હતા, તન મન વચન એનાથી ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી છે મારે? અમંદપણે. અમંદપણે, with intense velocity and valor. With intense velocity and valor. Both. પણ હવે એ તો દરેકે પોતે પોતાનું વિચારવાનું, દરેકે પોતે પોતાનું વિચારવાનું છે. અહીં તો જ્ઞાની કહે છે કે ભાઈ અહીંથી જો છૂટ્યો તો પછી તારું કંઈ આગળ ક્યારે તારો એ પરમાત્મા પદની પ્રાપ્તિની ગેરંટી મળશે. એરની ટિકિટ તમે ઓકે કરાવો પછી એ લોકોને જગ્યા આપવી જ પડે, ઓકે કરેલી હોય તો. એ વીઆઈપી આવે તો તમારી કેન્સલ ન કરે. વીઆઈપી માટે વધારાની ખુરશી મૂકવી હોય તો મૂકે, એને જે કરવું હોય તે કરે. પણ તમને ઓકે કરી ટિકિટ એટલે એને તમને જગ્યા આપવી જ પડે. આ તો વ્યવહારિક વાત છે. સાચો ધર્મ કરીએ, યથાર્થ ધર્મ કરીએ તો ભગવાનને આપણને મોક્ષ માર્ગમાં જગ્યા આપવી જ પડે. અને આપે જ, કારણ કે ભગવાન સૌથી વધારે ન્યાયી રાજા છે. આ દુનિયામાં સૌથી વધારે જસ્ટિસ, પરમાર્થ, ન્યાય તેના પુરસ્કર્તા ભગવાન સર્વજ્ઞ પ્રભુ છે. એમને મારું તારું કોઈ સગાવાલા, કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, કોઈ છોકરો, કોઈ આ ઘરડો માણસ છે, આ પૈસાવાળો છે, આ ભણેલો છે, આ ગરીબ છે, આ અભણ છે, આ વાણિયો બ્રાહ્મણ પટેલ રજપૂત છે, આ ભીલ વાઘરી છે, એવો કાંઈ પણ ભેદ માટે આપણે આવા દિવસોમાં નક્કી કરવાનું કે મારું શેષ જીવન તેનું મુખ્ય ધ્યેય તે હવે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ તે જ રહેશે. બીજા ગમે તેટલી લાલચો આવે, બીજા ગમે તેટલા વાંધા પાડે, બીજા ગમે તેટલા કંઈક પ્રોબ્લેમ્સ થવાના, તો પણ હું
મારા માર્ગથી નહીં હટું. હે પ્રભુ, મને એવી શક્તિ આપો કે હું આપના ચરણમાં મારું શેષ જીવન વિતાવું, એવો હું પ્રતિજ્ઞા કરું છું. પણ એ પ્રતિજ્ઞા નિભાવવાની શક્તિ આપે મને આપવાની છે. તો એ પ્રમાણે 94માં આપણને મનુષ્ય ભવની દુર્લભતા કીધી. હવે આગળની 95મી ગાથા છે, શ્લોક છે. લોકાદિપાક્ષિતિ ભુજો ભુવિ યેન જાતા તસ્મિન વિધૌ સતિ સર્વજન પ્રસિદ્ધે શોચ્યમ તદેવ યદમે સ્પૃહણીય વીર્ય તેષાં બોધાશ્ચ બત કિંકરતાં પ્રયાન્તિ. ગુજરાતી પદ્ય એક એક લીટી ઝીલીશું. રે જન પ્રસિદ્ધ જુઓ નરેન્દ્રો પુણ્યથી લક્ષ્મી લહે. રે જન્મ જુઓ નરેન્દ્રો પુણ્યથી લક્ષ્મી લહે. તો પણ ધનાર્થે વીર બુધ હાશોચ્ય નૃપ સેવા ચહે. તો પણ ધનાર્થે વીર બુધ હાશોચ્ય નૃપ સેવા ચહે. આચાર્ય ભગવાન પુણ્ય તત્વનો દ્રઢ વિશ્વાસ કરાવવા માટે આપણને દ્રષ્ટાંત આપે છે. હજુ આપણને વિશ્વાસ નથી, આપણે બોલીએ છીએ, અંતરંગ વિશ્વાસ નથી. વિશ્વાસ તો છે, સામાન્ય વિશ્વાસ ન હોય તો કઈ ધર્મસભામાં આવે નહીં. થોડો થોડો એવું ભાઈ આવું ભગવાન કે છે એટલે હશે, સાચું હશે. અહીં તો કે છે કે આ દુનિયાના મોટા મોટા રાજાઓને જે પદવી મળે છે તે કેમ મળે છે? નિશ્ચય નહીંથી વાત ચાલે છે, પુણ્યના ઉદયથી મળે છે. તો કે છે એના રાજ્યની અંદર જે મોટા મોટા યોદ્ધા સેનાપતિ વગેરે છે અને બીજા મોટા મોટા વિદ્વાનો છે, એ બધા પુણ્ય તત્વનો યથાર્થ શ્રદ્ધાન નથી, એટલે રાજાની સેવા કરે છે. પણ એ યોદ્ધાઓને અને વિદ્વાનોને આચાર્ય ભગવાન કહે છે કે આજીવિકા માટે તું એની સેવા કરે છે રાજાની, એના કરતા પણ જો તું પુણ્યની સેવા કરે એટલે પુણ્ય કરે તો આવા રાજાઓ એ તારા નોકર થશે. કેટલાય પુણ્ય તત્વ. આજકાલ તો બધું વિસરાઈ ગયું છે. આપણે પોતે જ જે સર્વજ્ઞના અનુયાયી કહેવાઈએ એમને પણ પુણ્યમાં વિશ્વાસ રહ્યો નથી. તો જ આપણે આવા કૌભાંડ વગેરેમાં આપણે ઇન્વોલ્વ થઈએ ને, એઝ ધ મેઇન કલ્પ્રિટ, એઝ ધી મેઇન કલ્પ્રિટ. પાપ ને પુણ્ય ના ભેદ રે ભૂલાતા, રાગ ને દ્વેષ આજે ઘર ઘર ઘૂંટાતા. એ પ્રમાણેની સ્થિતિ અત્યારે છે. પણ આપણે બહુ દૂર ન જોવું. બહુ દૂર જોવા જઈએ તો આપણું કંઈ થાય એવું છે નહીં. કળિયુગ છે, કળિયુગ છે. તો કળિયુગ છે તો શું કરવું? કે કળિયુગ છે તો શું કરવું એ તું કોણ છો એના પરથી નક્કી થાય છે. બોલ, કળિયુગ છે એટલે શું કરવું એનો અહીંયા આપણને 81મા પાઠમાં કહે છે. તારે કળિયુગ છે એવું કોણે જાણ્યું કહેવાય? વિવેકીએ જાણ્યું કહેવાય. વિવેકી જાણે છે કે કળિયુગ એટલે શું. તો વિવેકી શું કરે છે એ અહીંયા આપણને 81મા મોક્ષમાળા પાઠની અંદર કહે છે. પંચમ કાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને ગ્રહણ કરશે. આપણે વિવેકી છીએ કે કેમ એ વિચાર કરો. કે કેમ હું કે જેવો તો જો વિવેકી છું. કે સારું, બહુ સારું ભાઈ, તને વંદન કરીએ છીએ. પણ તું વિવેકી છું ક્યારે? તત્વને ગ્રહણ કરશે.
પાપને પાપરૂપ માને છે અંતરંગ, પુણ્યને પુણ્યરૂપ માને છે, જીવને જીવરૂપ માને છે, અજીવ એટલે પૂતગલને પૂતગલ રૂપ માને છે. ખરેખર બોલવામાં માનીએ છીએ, પણ હમણાં કે છે સાહેબ મને ભૂખ લાગી છે, સાહેબ મને તાવ આવ્યો, સાહેબ મને તાવ આવ્યો છે. તાવ આપણને તાવ આવ્યો છે? આપણને તાવ આવ્યો છે કે શરીર ગરમ થયું છે? તો આપણને તેમ લાગે સાહેબ મને તાવ આવ્યો છે, મને માથું દુખે છે. એટલે જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. હવે ભવિષ્યમાં યાદ રાખવું, માથું દુખે ને ત્યારે એમ કહું માથું દુખે છે, મારું માથું દુખે છે એમ બોલવું નહીં, મને માથું દુખે છે એમ પણ બોલવું નહીં. માથામાં વેદના છે, કંઈક એનો ઉપાય કરીએ, વધારે વેદના છે, ફેર ઇનફ, ફેર ઇનફ. કારણ કે મુનિ નથી, મુનિ હોય તો ન કહેવાયું. એટલે શું? મુનિ હોય તો પોતાને રોગ થયો છે એવું બીજાને કહે નહીં, પરંતુ એમની મુખ મુદ્રા ઉપરથી શ્રાવકો અને શિષ્યો જાણી જાય કે મહારાજને કંઈક તકલીફ છે, એટલે એમને પ્રાર્થના કરે, પ્રભુ આપને કંઈક અશાતા હોય એવું અમને લાગે છે, આપ આપની વાત અમને કહો તો અમે આપની કંઈક સેવા શુશ્રૂષા ઔષધ વગેરે કરવાની ભાવના રાખીએ છીએ, આપ કૃપા કરો. તો કે મુનિનું સ્વરૂપ અલૌકિક છે. ભલે અત્યારે એવા મુનિ આપણે બની શકતા નથી, પણ એવા બનીશું ત્યારે મોક્ષે જઈશું. તો હવે જીવને જીવ માનીશું, શરીરને શરીર માનીશું. પાપનું ફળ તે દુઃખ છે વર્તમાનમાં અને આગામી કાળમાં, એવી રીતે પુણ્યનું ફળ તે સુખ છે અત્યારે અને આગામી કાળમાં. અને એ બંને બંધના કારણ છે, આશ્રવ બંધ છે. ખરો આનંદ જોઈતો હોય તો તે આત્માનો સ્વભાવ પ્રગટ કરવો પડશે. બંનેથી પાર જવું પડે. જ્ઞાની જાય છે, બોલો દોહરો. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. એ પછી નક્કી કરવું, આપણે બહુ રોઈએ અને બહુ હાઈવય કરીએ તો આપણે કેવા છીએ? અહીંયા જ્ઞાની કીધું એટલે ઉત્તમ મુમુક્ષુ પણ એવો પ્રયત્ન કરે છે કે જરાક દુઃખ આવે અને બહુ બૂમો પાડીએ અને બધાને હેરાન થવાના એકદમ બધા અપસેટ થઈ જાય એવું બધું બહુ કરીએ તો આપણે પાકા અજ્ઞાની છીએ એમ સમજવું. આપણે હર ઘડી આપણી જાતની તપાસ કરીને આપણી જાતને સુધારવાની છે. ગઈકાલે વક્તૃત્વમાં ભાઈએ લીધું હતું ને, રમણભાઈએ. આપણે બધા અહીંયા આવ્યા છીએ, અહીંયા એટલે કોઈ પણ સત્સંગમાં આપણે ગયા તો શા માટે જઈએ છીએ? દોષોને છોડવા અને સદગુણોને પ્રગટાવવા. દોષોને છોડવા અને સદગુણોને પ્રગટાવવા માટે અહીંયા આપણને આચાર્ય ભગવાન દ્રષ્ટાંત દ્વારા કહે છે કે હે વીર પુરુષો, સેનાપતિઓ, હે વિદ્વાનો, તમે રાજાની સેવા સામાન્ય આજીવિકા માટે કરો, પણ અંતરમાં નિશ્ચય એવો કરો કે પુણ્ય હું કરીશ તો આવું દુનિયાનું સુખ તો. અત્યારે અહીંયા એવું પુણ્ય નથી ને, એટલે લોકોને એવો વિશ્વાસ થતો નથી. પણ કોક વાર એવું કંઈક જોવામાં આવે છે, કોઈક વાર કંઈક એવું જોવામાં આવે છે. અત્યારના જે
શું 500 કોણ કહેવાય છે? 500 ફોર્ચ્યુન 500 એમાં જેમનું નામ ઇન્ડિયામાંથી એક જ છે, ઇન્ડિયામાંથી એક જ નામ છે ફોર્ચ્યુન 500માં. એ ભાઈ આજથી 35 વર્ષ પહેલા આપણા અહીંયા આગળ જે વાઇસ પ્રેસિડેન્ટ હતા આપણી સંસ્થાના, એમને ઘેર આવતા સાયકલ લઈને. શેની વાત ચાલે છે? પુણ્ય. પુણ્ય કેવું છે? એ પુણ્ય ઉપાદે છે એમ નથી કહેતો, પણ પુણ્ય છે એમ માનવું. પુણ્ય કયું ઉપાદે છે? વિશિષ્ટ પુણ્ય અથવા પુણ્યાનુબંધી પુણ્ય, તે ઈચ્છવા યોગ્ય છે. સાદું પુણ્ય ઈચ્છવા યોગ્ય નથી. આચાર્ય મહારાજ જ્ઞાની પુરુષો કહે છે, હે ભગવાન, અમને બહુ સંપત્તિ આપતો નહીં. સંપત્તિથી અમને ઉન્માદ થશે, ઉન્માદથી અમે ગર્વ કરીશું અને પાપ કાર્ય કરીશું, અને પાપ કાર્યો કરીને પાછા નરકની ગોદમાં જઈશું. હે પ્રભુ, અમને એવી સંપત્તિ જોઈતી નથી, એમ કે. કુંતા માતાએ તો ખાસ માંગ્યું હતું કૃષ્ણ ભગવાન પાસે કે પ્રભુ અમને થોડું થોડું દુઃખ આપજો, પ્રભુ અમને થોડું થોડું દુઃખ આપજો, જેથી દુઃખ પડે એટલે અમે તમને યાદ કરીએ, એટલે કે પુણ્ય કરીએ. યાદ રાખો, એ પુણ્ય તત્વની વાત અહીંયા આચાર્ય આપણને કહે છે. વિવેકી પુરુષો તત્વને ગ્રહણ કરશે, કાળાનુસાર ધર્મ તત્વ શ્રદ્ધા પામીને ઉચ્ચ ગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. વિચારવાનું, અહીંથી અત્યારે સીધી ટિકિટ નથી, વચ્ચે એક સ્ટોપ ગેપ એરેન્જમેન્ટ છે. એમને માટે પણ કે સાહેબ એ તો અપમાન કહેવાય. અપમાન નથી. એ અત્યારે મોટા ભાગે ક્યાં હોય? 5મા સ્વર્ગમાં, લોકાંતિક દેવમાં. ત્યાંથી ચવીને મોક્ષે જશે મનુષ્ય ભાવ પામીને. અત્યારે સીધી ટિકિટ ફાટતી નથી તો વાંધો નહીં. શોર્ટેસ્ટ કટ કયો છે? તો આ કે ભાઈ અહીંથી એક ભાવ અને ત્યાંથી મનુષ્ય ભાવ પામીને મોક્ષે. પણ એ તો બાપા એવું થવા માટે તો ઘણો પુરુષાર્થ, ઘણો વિવેક, વિચાર, સાવધાની, લગ્ની. આચાર્ય કહે છે, વાંચી જઈએ ગુજરાતી. પૃથ્વીપતિ રાજાઓ જે લોકના અધિપતિ થયા તે સૌ વિધિ એટલે પુણ્યથી થયા છે. આ વાત સર્વજનોમાં પ્રસિદ્ધ છે. છતાં એ ખેદની વાત છે કે વિશિષ્ટ પરાક્રમી અથવા વિદ્વાનો પણ એ રાજાઓની સેવા કરે છે, પણ પુણ્ય કે જે વડે તેઓ રાજલક્ષ્મીને પામ્યા છે તે ઉપાર્જન કરવા ઉદ્યત થતા નથી. તો મનુષ્ય ભાવ શેને માટે છે? આ પુણ્ય જે અહીંયા કહ્યું અથવા આચાર્ય જે પુણ્ય કરવાની વાત કરે છે એ આ દુનિયાનું પુણ્ય નહીં. પુણ્યની પરિભાષા મારા ખ્યાલથી ધર્મ આરાધનામાં એમ કરી છે. જયસેન આચાર્યનો એક ગ્રંથ છે. પુનાતિ આત્માનમ ઇતિ પુણ્યમ, જે આત્માને પવિત્ર કરે તેને પુણ્ય કહે છે. આત્માને જે પવિત્ર કરે તેને પુણ્ય કહે છે. જે ભાવ કરવાથી આપણો આત્મા પવિત્ર થાય, એટલે એમનું સ્મરણ ભાવપૂર્વક. આપણે એમનું સ્મરણ કરીએ તો શું થાય? આપણને એનો ચેપ લાગે, બસ થઈ ગયું. એ પવિત્ર છે ને આપણને પણ એમની પવિત્રતાનો ચેપ લાગ્યો. અને ચેપ લાગ્યા પછી એ કેવો ચેપ લાગ્યો કે સાહેબ આ તો ચેપી રોગ છે, એકદમ ફેલાય. એટલું જ આપણે જોઈએ છે. એમનો ચેપ આપણને લાગે અને જરાક થોડોક એક જગ્યાએ બરાબર લાગી જાય અને પછી બધે ફેલાય, તો એટલું જ આપણે ઈચ્છીએ છીએ. ખર્ચે ન ખૂટે વાકો ચોરન લૂટે, દિન દિન બઢત સવાયો પાયો જી मैंने, દિન દિન બઢત સવાયો પાયો જી मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो. ભગવાનનો ચેપ લાગે ને આપણામાં પવિત્રતા આવી જાય અને પવિત્રતા બધે ફેલાઈ જાય તો કૃપાળુદેવ કહે છે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. આપણે પવિત્ર બની જઈએ તો આપણું કામ થઈ જાય, એટલે આપણે ધૂન બોલીએ છીએ.
પવિત્રતા મનુષ્યતા કી શાન હૈ, પવિત્રતા મનુષ્યતા કી શાન હૈ. માટે અહીંયા પુનાતિ આત્માનમ ઇતિ પુણ્યમ, જે આત્માને પવિત્ર કરે તેને જ અમે સાચું પુણ્ય કહીએ છીએ. બીજું તો સામાન્ય પુણ્ય છે. પાપ કરતા પુણ્ય સારું છે, પરંતુ આપણે સામાન્ય પુણ્ય જોઈતું નથી. આપણે વિશિષ્ટ પુણ્ય અથવા પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ છે, જેથી આપણને આ ભાવમાં આગળ ઉપર અને આવતા ભાવમાં મોક્ષની જ સામગ્રી મળે. એવા રાજાને ત્યાં જન્મ થાય કે જ્યાં મુનિ આચાર્યો આવતા હોય, મહાન દરરોજ ધર્મકથા થતી હોય, દરરોજ અનેક મહાપુરુષો વિદ્વાનો આવતા હોય, અને જ્યાં આગળ ધર્મ 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 થતું હોય. બસ એ હવે આવવાનું છે. જેને વિશેષ વાંચવું હોય તે 17 વર્ષ પહેલા ધર્મના કવિતા આવે છે ને, એ વાંચી લેવા. 6-7 કવિતા છે. અત્યારે દુનિયાને જેની સૂગ છે, દુનિયાના લોકોને, એ જ આપણી શ્રેષ્ઠ ગતિનું કારણ છે. એ હવે આગળ આવવાનું છે આના પછીના 1-2 ની અંદર. તો એ પ્રમાણે પુણ્ય તત્વનો વિશ્વાસ કરો. પુણ્ય તત્વનો વિશ્વાસ થાય તો આત્માનો વિશ્વાસ થાય, અને આત્માનો વિશ્વાસ થાય તો પુણ્ય તત્વનો વિશ્વાસ થાય. નિશ્ચય નહીંથી નવે તત્વનો એક સાથે જ વિશ્વાસ થાય છે. તો અત્યારે એ વિષય નથી આપો. આગળ 96મો શ્લોક. યસ્મે નાસ્તિ સબ્રભૃતો ધૃત મહાવંશા પ્રદેશ પરઃ પ્રજ્ઞા પારમિતા ધૃતોન્નતિ ધના મૂર્ધ્નાક્ષિય ધ્રિયન્તે શ્રિયૈ ભૂયાંસ્તસ્ય ભુજંગ દુર્ગમ તમો માર્ગો નિરાશસ્તતો વ્યક્તામ વક્તુમયુક્ત માર્ય મહતામ સર્વાર્ય સાક્ષાત્કૃત. એક લીટી જોઈએ. તે ધર્મોત્તમ જેથિયોત્તમ વંશમાન નૃપ પદવરે, તે ધર્મોત્તમ જે પ્રજ્ઞાયમિત ત્યાં ધનોન્નતિ જન ધનાકાંક્ષે શિરધરે. પ્રજ્ઞા અમિત ત્યાં ધનોન્નતિ જન ધન વિષયે જનોને માર્ગ દુર્લભ અસ્ત આશ સમસ્ત એ. વિષયે જનોને સર્વજ્ઞ દર્શિત આર્ય વચને પણ વદાયન વ્યક્ત એ. સર્વજ્ઞ દર્શિત આર્ય વચને. આચાર્ય ભગવાન બહુ મહાન કવિ પણ છે. આપણે જ્યારે પ્રારંભ કર્યો તો ત્યારે વિચાર્યું 1100 વર્ષ પહેલા લગભગ આચાર્ય ભગવાન થયા. કર્ણાટક વિજયનગરનું સામ્રાજ્ય એમના ગુરુએ સ્થાપવામાં મદદ કરેલી. વિજયનગરનું સામ્રાજ્ય જે સ્થપાયું, જેમ અહીંયા વનરાજ ચાવડાએ ભુવડ પાસેથી પોતાના પિતાનું ગુજરાતનું રાજ્ય પાછું મેળવ્યું, અથવા હેમચંદ્રાચાર્યના આશીર્વાદથી કુમારપાળ રાજાએ ગુજરાતનું રાજ્ય મેળવ્યું, એમ વિજયનગરનું સામ્રાજ્ય તે સ્થાપવામાં જીનસેન વન આચાર્ય જે થયા તેમણે મુખ્ય ભાગ ભજવેલો. એટલે આશીર્વાદ અને ગાઈડન્સ આપેલા. આ અનાદિકાળથી ચાલ્યું આવે છે. રામદાસની મદદથી શિવાજી મહારાજ આગળ વધ્યા, શું, અને ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય આગળ વધ્યો. અત્યારે આપણા દેશની પડતી એટલા માટે છે કે આપણા દેશના રાજાઓ ધર્મથી અને ધર્માત્માઓથી વિમુખ છે. એવું કોન્સ્ટિટ્યુશન કાલ્પનિક બનાવ્યું, ધર્મનિરપેક્ષ. ધર્મનિરપેક્ષ તો માનવ જીવન હોય જ નહીં, સંપ્રદાય નિરપેક્ષ છે.
ધર્મનિરપેક્ષ જીવન હોય નહીં. સમાજ કે રાજ્ય કે કોઈ રાષ્ટ્ર ધર્મ વિહોણું હોય જ નહીં. ધર્મ વિના તો જીવન જ નથી. માટે સંપ્રદાય નિરપેક્ષ છે, એને બદલે અત્યારે પેલો શબ્દ શું છે સાહેબ, ધર્મ નિરપેક્ષ છે. ધર્મ નિરપેક્ષ એટલે શું સમજ્યો નથી, અને એટલા માટે આવા દિવસો જોવાનો વખત આવ્યો. જીવતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાની ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.